પાન શોટ બનાવવા માટે સૌપ્રથમ પલ્પ બનાવીશું। તેની માટે સૌપ્રથમ એક બ્લેન્ડર જાર લઈ તેમાં 3 કલકત્તી પાનને પાણીથી સાફ કરી દાંડી કાઢી બ્લેન્ડર જારમાં ઉમેરીશું। તમારી પાનની ફ્લેવર ઓછી જોતી હોય તો બનારસી પાન લઈ શકો છો। હવે તેમાં 1 ચમચી વરિયાળી, 2 ચમચી ખમણેલું સૂકું ટોપરું, 2 ચમચી ખાંડ નાખી બ્લેન્ડર કરી લેવાનું। ક્રશ થઈ જાય એટલે તેમાં 2 ચમચી ગુલકંદ, 3 નંગ એલચી પાવડર, થોડો ગ્રીન ફૂડ કલર ઉમેરી બિલકુલ ઓપ્શનલ છે। હવે 2 ચમચી પાણી ઉમેરી બધું સરસ રીતે બ્લેન્ડ કરી લેવાનું। હવે આ રેડી થયેલ પાન પલ્પને તમે એરટાઇટ ડબ્બામાં ભરી 1 વીક માટે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને ફ્રીઝરમાં તમે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો। હવે પાન શોટ બનાવવા માટે એક મિક્સર જાર લઈ તેમાં 3 ચમચી બનાવેલું પલ્પ ઉમેરીશું, 1 કપ ઠંડુ દૂધ અને 1 કપ વેનીલા આઈસ્ક્રીમ ઉમેરીશું અને બ્લેન્ડર કરી રેડી પાન શોટને શોટ્સના ગ્લાસમાં સર્વ કરીશું। તો રેડી છે આપણો એકદમ સરસ ટેસ્ટી ઠંડો પાન શોટ। વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।